માનવ સેવા આજે અમે મોટા ગોરૈયામાં આવ્યા છીએ. તમે જુઓ છો કે રાતના 7 થી 8 વાગ્યા છે. આ દાદાનો અમને 3 થી 4 દિવસ સુધી મેસેજ આવતો હતો. તો અમે આ દાદાની આજ મુલાકાત માટે આવ્યા છીએ. એમની માટે રેશનની પણ લઈને આવ્યા. દાદા નિરાધાર છે. તમે ઉંમર પણ જોઈ શકો છો. આટલી ઉંમર પણ એમની છતાં એમને એકલા રહે છે. હાથે રાંધીને રસોઈ બનાવીને ખાય છે. આંખે પણ નથી દેખાતું. તમે ઉંમર પણ જોઈ શકતા છો. દાદા તમારું નામ? ચતુરભાઈ. તમે એકલા જ છો અને રાંધવાનું નહીં? હાથે દીકરા નથી? એક દીકરી મરી. એક દીકરી હતી દેખવા. ભાઈ આપણી હારે વાત કરી આપણે આ સાથે વાત કરતી કે આ દાદાને કેવી રીતના જિંદગી પસાર કરે છે અને કોણ કોણ પરિવારમાં છે. પરિવારમાં કોઈ નહીં, આ દાદા એક જ છે. આયેલા હતી. વડોદરા રહેવા ગયા. ત્યારે ન્યા નાના અમારા કુટુંબમાં તો તમે જુઓ છો કે માનવ સેવામાં જે આ ભાઈઓએ સપોર્ટ આપ્યો છે, જે નિરાધાર દાદા છે, એમને આપણે 1 ટકનું ભોજન મળી રહે છે. પણ લઈને આવ્યા છીએ. તો જે ભાઈઓએ આ સાથ આપ્યો એ રીતના અમે માનવ સેવા તરફથી જાહેર જનતાને પણ અપીલ કરી છે કે જે રીતના આપણે એમને સપોર્ટ આપ્યો છે, નિરાધાર પરિવાર હોય, તમારા ગામમાં કોઈ પરિવાર હોય, આ રીતના જે ભાઈઓને તમે જે રીતના પણ તમારા ગામમાં કોઈ નિરાધાર પરિવાર હોય તેમને અમે અમારી સાથે રહીને તમે સહયોગ અને સપોર્ટ કરજો. આ એક રાત્રે થઈ જાય. એ ઉંમર થઈ ગઈ કે એમ કે ઘરના બાવા તમે જોઈ શકો છો, ઘરના વાસણ તમે જોઈ શકો છો કે દાદા એમની જિંદગી તમે કેવી રીતના પસાર કરતા હશે. ઘરની પરિસ્થિતિ જુઓ તમે. વાસણ પણ હાવ ખુશી થઈ ગયા. કોઈ હોય ને શું કરે માજી? સાચી વાત છે. તેમાં તો અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જે અમારું અન્ન ક્ષેત્ર છે, જે 1 ટકનું ભોજન અમે આપી શકીએ, તો અમારું જે અન્ન ક્ષેત્ર છે, જે આવા નિરાધાર પરિવાર છે, એને અમને અહીંયા ખવડાવીને એમની સેવા ચાકરી કરીએ તો અમને ખૂબ આનંદ થાય. અને જે અમારું વન ક્ષેત્ર છે તે ખુલે માટે અમે બહુ મહેનત કરીએ છીએ અને તમારા બધાનો પણ સાથ સપોર્ટ જોઈએ છીએ કે આપણું જે માનવ મંદિર છે, જે અન્ન ક્ષેત્ર છે, તે નિરાધાર પરિવાર ત્યાં ખાય, આપણે એમનું ધ્યાન રાખીએ. તો બસ આટલું જ કહેવા માંગીશું. બોલો. માનવ સેવા મોટા ગોરૈયા તમે જોવો છો કે આજ નિરાધાર પરિવાર છે, દાદા છે, એમનો અમને 2-3 દિવસથી મેસેજ આવતો હતો કે કેમ કે વિડીયોના માધ્યમથી જે કોઈ પણ પરિવારના અમે વિડીયો નાખીએ છીએ તો એ વિડીયો જોઈને આજે મોટા ગોરૈયામાંથી પણ અમને મેસેજ આવ્યો. તો જે આ દાદા છે તે દાદાની પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો, એમની ઉંમર પણ જોઈ શકો છો. આ ઉંમરે પણ લાકડા લઈને એમને હાથે રસોઈ બનાવીને ખાય છે. તો પહેલાં તો દાદા તમને ખૂબ ધન્યવાદ કહેવાય કે એકલા જીવન ગુજારવું અને રાંધીને ખાવું સ્ત્રી વગરે, અને ઉંમર થઈ ગઈ છે એમ દાદાની. અને આ કીટે પણ દાતાએ મોકલાય છે તો એમના તરફથી પણ ખૂબ ધન્યવાદ. અને આપણે આ ભાઈઓને પૂછી કે આ દાદા વિશે 2 શબ્દ બોલો. તમારી સંસ્થા જે ચાલે બરોબર વ્યવસ્થિત રીતે ચાલે છે. તમે જે મોકલાવો દાદા માટે બહુ સારું કહેવાય. બહુ સારું કહેવાય. આપણે આ ભાઈને પણ પૂછી શું નામ છે દાદાનું? ચતુરભાઈ પાંચાભાઈ. કયું ગામ છે? મોટા ગોરૈયા. સરસ. દાદા એકલા જ છે? અને આપનું નામ? આપણું નામ ખુશાલભાઈ સગનભાઈ. તમારે કઈ આ વિશે કેવું? જી ધન્યવાદ. આ વિશે કેવું લાગે છે તમને આ કામ? બહુ સારું સારું લાગ્યા ને જો ચાલે તો સારું વળી. અને એક મારે વાત કઈડા કહેવી માણસ છે માટે કે પુરુષ તો કરી શકે પણ એક સ્ત્રી તરીકે ના, હું તમારું 8 બેનનું વાગે કામ સારું કહેવાય. બહુ સારું કહેવાય. કે આટલા ટાઈમે બેનને આપવું ને આ કામ કરવું બહુ સારું કહેવાય. સારું કહેવાય. તમે જોવો છો કે મારે વાત કરતા પહેલા પણ ભાઈઓએ મને ખૂબ ધન્યવાદ આપ્યા અને મારા વાતને પણ વખાણી. તો હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે જે રીતના મારા ભાઈઓએ સપોર્ટ આપ્યો છે, જે દાદા છે નિરાધાર છે, 1 ટકનું ભોજન
ખાઈ શકે તો તમે બધા સાથે મળીને આ માનવ સેવામાં સહયોગ અને સપોર્ટ કરજો. દાદા રૂટ પેન્સિલ નહીં આવતું? હા રૂટ પેન્સિલ પેન્સિલ લગભગ બંધ થઈ ગયું પેન્સિલ બંધ થઈ ગયું ચાલુ હે હા બંધ છે અત્યારે બંધ છે તો જે નહીં પૈસા પેન્સિલ પૈસા આવે પેન્સિલ પૈસા આવે બંધ થઈ ગયા પૈસા તો ઠીક આવે તમારા પૈસા આવે બંધ થઈ ગયા. રૂટ પેન્સિલ આવે આવે રૂટ પેન્સિલ જે આવે તમારા પૈસા એ બંધ નહીં થઈ આ ગયા. ટકા તો કોલમમાં અડધા ઉંમરના વચ્ચે નતા કહેતા ભરતા નહીં એટલે થોડી તકલીફ થાય છે. પૈસા દાદા હવે મળતા હતા બેંકમાં બંધ થઈ ગયા ના આપે હે આપે છે. એટલે આપે આવે 1000 રૂપિયા આવે 500 આવે બરોબર. એવું બધું હા હા ના એટલે શું કે આવું રૂટ પેન્સિલ કોઈને એમ કે અમે અમે એમાં ના પણ રોકી જાય. થોડીક હેલ્પ કરી શકીએ કે એમનું ગુજરાન ચાલી શકે. કેમ મેં કે પણ બીજું તમને કહું. ઉંમરલાયક દાદા હોય એમને રૂટ આ ભાઈ જ્યાં કામ કરતા ને એવી પટલ